સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મુખ્ય રસ્તા પર ડભોઈના રાજલીથી ભીલાપુર વચ્ચે આવેલા ઓવરબ્રિજની હાલત હવે લોકોના જીવ માટે જોખમી બની છે. નમસ્કાર, હું છું ડોલી પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. ડભોઈથી ભીલાપુર વચ્ચે આવેલા 20 ફૂટ ઊંડા ઓવરબ્રિજની રેલિંગ 3 દિવસ પહેલા એક ગાડીના અકસ્માત કારણે તૂટી ગઈ છે. તૂટેલી રેલિંગની જગ્યાએ તંત્ર દ્વારા માત્ર પ્લાસ્ટિકની કોઠીઓ મૂકવામાં આવી છે. આ બ્રિજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મુખ્ય માર્ગ પર હોવાથી હજારો વાહનો, એસટી બસો અને ભારધારી વાહનો અહીંથી પસાર થાય છે. તૂટેલી રેલિંગ અને રેડિયમની ગેરહાજરીના કારણે અંધારામાં કોઈ મોટી દુર્ઘટના થવાની શક્યતા છે. વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ તૂટેલી રેલિંગને તાત્કાલિક મરમ્મત અને રેડિયમ બોર્ડ લગાવવાની માંગ કરી છે. વાહન ચાલકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે જો બે વાહન ઓવરટેક કરવા જાય તો મોટો અકસ્માત થઈ શકે છે. નદીમાં વાહન ખાબકવાના જોખમને કારણે આ બ્રિજ પર અવરજવર કરવી જોખમરૂપ બની છે. ડભોઈથી રિપોર્ટર ફઝલ રજાક સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા.